तो આપણે अस्तर અને જે આપણે સાડીનું કાપડ છે એ બે આપણે ઉપર રાખી અને આવી રીતના આપણે સિલાઈ મારવાની છે. આપણે સીધું ગળું ઉથલાવી જ દેવાનું છે. સીધી જ સિલાઈ થાવી. હવે આપણે અહીંયા જે કોર્નર પર સિલાઈ મારી દીધી. હવે આપણે અહીંયા નેકમાં આપણે બોક નેક કરવાનું છે, તો આપણે અહીંયા સીધી સિલાઈ મારી દીધી. આપણને હરખું કરતું જવાનું એટલે ખોલો ન આવે. આપણે અહીંયા સિલાઈ મારી. હવે આને આપણે કટિંગ કરી વાળવાનું છે. કટિંગ થઈ ગયું અને હવે આપણે જે ગોળાઈ કરી છે ને એને આપણે જે સિલાઈ હોય ને એમાં કટ નહીં મારવાની, કાપડમાં આપણે કટ મારી દેવાની. આવી રીતના ગમે એ તમે સીવતા હોય, ગોળાઈ આવતી હોય ત્યાં આપણે કટ તો મારવાની જ રહેશે. આવી રીતના આમ તમે જુઓ એટલે તમને ખબર પડી જાય ગોળાઈમાં કટ આવી ગઈ છે. હવે આપણે અહીંયાથી હાથ નાખીને આપણે ઊંધું પણ નાખવાનું છે. ઊંધું રાખ્યું હતું એટલે કાપડ આપણે થઈ ગયું સીધું ને આ ડિઝાઇન હતી આપણે નીચે. હવે આપણે અહીંયા સરખું કરીને હાવ કોર્નર ઉપર ધાર સિલાઈ મારવાની છે. આવી રીતના આ જે અસ્તરનું કાપડ હોય ને એ આપણે ઉપર ન દેખાવું જોઈએ એવી રીતના રાખવાનું છે. અને સિલાઈ આપણે આવ ઝીણી રાખવાની, બેની રાખવાની, એટલે બ્લાઉઝનો દેખાવ આવે. તમે જુઓ મારી સિલાઈ અહીંયા તમે જુઓ ને તો તમને ખબર પડશે. આવ કોર્નર ઉપર મારેલી છે. આવી રીતના આપણે મારવાની. હવે આપણે અહીંયા નેકમાં મારવાની રહેશે. નેકમાં આપણે અસ્તર દેખાવા નથી દેવાનું, એટલે સરખું કરી નિરાયતે મારવાની. વાર ભલે લાગે પણ આપણે બ્લાઉઝનું ફિનિશિંગ સારું આવવું જોઈએ. આપણે કોર્નર ઉપર સિલાઈ મરાઈ ગઈ છે અને આપણું તમે જોઈ શકો છો ગળું. હવે આપણે અહીંયા જે કાપડ છે ને આપણે એને અસ્તરને એને સાડીના કાપડને બેને જોઈન્ટ કરી વાળી. આપણે વધારાનું કાપડ બધું કટિંગ કરી લઈએ. પ્રિન્સેસ કટની આ લીટો કર્યો છે એવી જ રીતના આપણે અહીંયા આમ કરી નાખવાનું. એ રીતના જે આપણે લીટો કર્યો ને માથે આવી રીતના હાથ ફેરવી દઈએ એટલે અહીંયા આપણે લીટો દેખાવા મળશે. આપણે કરી વાળી
અહીં આપણે આછો આછો લીટો તમને દેખાતો હશે. આ સાઈડ આપણે ઘાટો હતો. હવે આપણે લીટો છે એની પર આપણે પ્રિન્સ કટની સિલાઈ બે સાઈડ આપણે આવી રીતના મારવાની રહેશે. હવે આપણે અહીંયાથી જે આપણે સિલાઈ મેલી છે ને એ વચ્ચો વયસ આવી છે. અહીં આપણે કોર્નર ઉપર ક્રોસમાં લેવાનું છે. અહીંયાથી આપણે થોડું થોડું કાપડ લીધું છે અને અહીંયા થોડુંક આપણે વધારે લીધું છે. પછી આપણે પ્રિન્સેસ કટ કરી ને એની ઉપર આપણે ધાર સિલાઈ મારી દેવાની છે. જો આપણી ધાર સિલાઈ મારી કે અહીંયાથી આપણે વધુ સિલાઈ લીધું ને એટલે અહીંયા આપણે કટોરીનો ભાગ આપણે ઊંચો થઈ જાય. એવી જ રીતના આપણે અહીંયા આવી રીતના કરી નાખીએ. તો આપણે બે સાઈડ સિલાઈ મારી દીધી ધાર સિલાઈને. પ્રિન્સેસ કટ આપણે આગળનો ભાગ થઈ ગયો છે કમ્પ્લીટ. હવે આપણે પાછળના ભાગમાં જે ડિઝાઇન છે એ આપણે કરી વાળી આપણે કાપડ લઈ લીધું છે. આવી રીતના આપણે ઉપર મૂકી અને ઉથલાવી નાખવાનું છે. અહીંયા સીધી સિલાઈ માર પછી આ જે ગેપ રહ્યો ને એમાં આપણે સિલાઈ નથી મારવાની, ઉથલાવાનું છે ને એટલા માટે. પછી પાછું અહીંયા ગોળાઈમાં આપણે અહીંયા ખુલ્લું રાખવાનું છે અને આ જે ભાગ છે ને અહીંયા આપણે ઉકું ટાંકવાનું, ત્યાં આપણે ખુલ્લું રાખવાનું છે. વધારાનું કટિંગ કરી લેવાનું. આ છે ને એને અહીંયા આમ કરીને જવા દેવાનું છે. આવી રીતના આપણે ઉથલાવી નાખવાનું છે. અહીંયા આપણે કટ મારી દેવી. એ રીતના આપણે હરખું કરીને પાછું ધાર સિલાઈ મારી દેવાની છે. પણ આપણે સિલાઈ સીધી થવી જોઈએ, નિરાતે કરવાની. કોઈ પણ વસ્તુ આપણે સીવતા હોય ને આપણે એક સાઈડનું થઈ ગયું છે. હવે આપણે ફરતી કોર્નર ઉપર સિલાઈ પેટર્ન બહુ મસ્ત થવાની છે. કોઈને આવી પેટર્ન કરાવી હોય તો કમેન્ટ કરજો. એ પણ રાજકોટમાં રહેતા હોય ને એ લોકો જ કમેન્ટ કરજો.
રાખવાની સિલાઈનો દેખાવ આવે ખાલી તમે જોઈ લો. અને હંમેશા તમે સીવતા હોય ને 2 નંબરની સિલાઈ રાખજો. તમે 3 ઉપર રાખશો ને તો તમારું સિલાઈ એવી બધી દેખાશે નહીં કાપડ ઉપર. હવે આપણે આ બધું વધારાનું કટિંગ કરી નાખી. ને આ કાપડ આપણે અહીંયા રહેવા દેવી એવું લાગશે તો આપણે અહીંયા આવી રીતના પટ્ટી વાળવા થશે. અને હવે આપણે પાછળના ભાગમાં ટક્સ લઈ લઈએ. આવી રીતના 4-5 ઇંચનો લેવાનું, 2 સિલાઈ મારી દેવાના એટલે સિલાઈ નીકળે. પછી અહીંયા આગળ રફ કરી દેવાનું. આપણો ટક્સ થઈ ગયો હોય તૈયાર. ને આવી જ રીતના આપણે બીજો ભાગ તૈયાર કરી નાખીએ. આપણે આ સાઈડનો ભાગ છે ને એમાં આપણે બટન પટ્ટી મૂકવાની છે. એટલે આવી રીતના આપણે કાપડ લઈ લીધું છે, સિલાઈ મારવાની છે. બટન પટ્ટી મૂકીને એમાં આપણે નીચેથી કાપડ રાખવાનું છે અને જે ગાજ પટ્ટી કરીને એમાં આપણે ઉપરથી કાપડ નીચે ઉતરાવવાનું છે. બટન પટ્ટી થઈ ગઈ કમ્પ્લીટ. વધારાનો આપણે કાપી નાખીએ અને અહીંયા થઈ જાય મારી દઈએ. હવે આપણે અહીંયા 2 ઉપ કરવાની છે એટલે અહીંયા આપણે બટન પટ્ટીનું કાપડ ચડાવી દઈએ. અહીંયા આપણે કાપડ બધું આ સાઈડથી આમ વાળી દેવાનું, આ સાઈડથી આમ વાળી દેવાનું. પછી ધાર સિલાઈ મારી દેવાની. બે સાઈડથી થઈ ગયું સરખું. આવી રીતના કરી અને બટન પટ્ટી આપણે મૂકી દેવાની. કોઈ પોળો દેવાનું. નીચેનો દોરો આપણે પૂરો થઈ ગયો છે. આમાં આપણે સિલાઈને વધારાના આપણે કટિંગ કરી લઈએ દોરાની. આપણું બટન પટ્ટીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ગાજ પટ્ટીનું કામ કરી નાખીએ. ઓલામાં આપણે નીચેથી ઉથલાવીને આપણે ઉપર જે ભાગ આવવા દીધો હતો ને આમાં આપણે ઉપરથી મૂકી અને નીચે જવા દેવાનો ભાગ. આવી રીતના આપણે મૂકી દેવાનું છે. થોડુંક વધારાનું કાપડ છે એ આપણે કાપી લઈએ ને આવી રીતના આપણે અહીંયા આપણે ધાર સિલાઈ મારી હવે કાપડ આપણે નીચે જવા દેવાનું છે અને આપણે કાપડ જે છે એને પર ધાર સિલાઈ હવે આપણે કાપડને રંગ કરી અને આ જે છે પટ્ટી અને આવી રીતના આપણે સિલાઈમાં બાંધી દેવાનું છે. તો આપણે આ સાઈડનું કામ થઈ ગયું પૂરું. જે આ 3 ઉકુ ટાંકવાનું હતું એ થઈ ગયું. હવે જે આપણે અહીંયા 2 ઉક ટાંકવાની છે એનું કામ કરવાનું છે.
તમને થોડોક બેકગ્રાઉન્ડ અવાજ આવશે, પણ અહીંયા વાહન વધારે નીકળે છે, તમને થોડુંક ડિસ્ટર્બ થતું હોય તો સોરી. અહીંયા પાછું આપણે ધાર સિલાઈ મારી દેવાનું છે. વધારાનું કાપડ કાપી અને અહીંયા પાછું આપણે સરખું કરી ને વાળી દેવાનું છે. એવી રીતના અહીંયા પણ મુકાઈ ગઈ છે. પછી આપણે ઉઠું ને એવું ટાંકશું, પછી એને દેખાવ આવશે. તો આવી રીતના આપણે પોટલી બનાવવાની છે. તો કઈ રીતના બનાવવું હોય, આપણે થર્મોકોલની ગોળી લઈ લીધી છે અને આપણે કાપડમાં આવી રીતના હરખું કરી આવી રીતના વીંટી દેવાનું છે. પછી આપણે આ થોડું કાપડ રાખીને કાપી નાખવાનું. એટલે આપણે જે ગોળી અહીંયા કરવાની છે કઈ રીતના કરીશ એ તમને બતાવીશ. શોલ્ડર જોઈન્ટ કરી દેવાના છે. બે ઉપરનો નીચેનો ભાગ હરખો રાખવાનો છે અને અહીંયા આપણે રફ સિલાઈ મારી દેવાની. ઉપર આપણે 2 સિલાઈ મારવાની રહેશે. અહીંયા આપણે કોર્નર ઉપર બેને જોઈન્ટ કરી દેવાનું છે, એટલે નીકળે નહીં. એને થોડુંક આપણે વધારાનું જે કાપડ હોય એને આપણે કટિંગ કરી નાખશું આવી રીતના અહીંયાથી, એટલે આપણે ખુલે નહીં. તો આપણે એક સાઈડનો શોલ્ડર જોઈન્ટ થઈ ગયું છે અને અહીંયા આપણે 2 શોલ્ડરને હરખું કરી અને જે શોલ્ડરની સિલાઈ હોય ને ત્યાં આપણે રફ સિલાઈ મારી દેવી, કે ધાર સિલાઈ મારી દેવી. 2 સાઈડ રફ સિલાઈ મારવાની, અહીંયા ને આ ખૂણામાં, અને વચ્ચે આપણે ધાર સિલાઈ મારી દેવી એટલે શોલ્ડર જોઈન્ટ થઈ જાય મસ્ત. હવે એવી જ રીતના આપણે બીજું શોલ્ડર જોઈન્ટ કરી દેવી. આમાંય આપણે ઉપર સિલાઈ મારી દઈએ. આવી રીતના અહીંયા પોટલી મૂકી અને પછી આમ વારાફરતી એક મૂકતી જવાની, રફ કરતું જવાનું. એટલે આમાં થોડુંક કાપડ જાડું પડે ને એટલે દોરો તૂટશે, પણ આપણે તો નિરાતે કરવાનું છે. આપણે એક પોટલી કરવી છે. આવી રીતના આપણે બીજી વાર માટે સિલાઈ મારી દેવી. અને અહીંયા છે ને આ થોડુંક કાપડા ઊંચું રહે ને એટલે આપણે થોડુંક સાઈડમાં એક સિલાઈ મારી દેવી. એટલે આ બધું અહીંયા બેસી ગયું. આ વધારાના થોડાક રૂછડા છે એ આપણે કટિંગ કરી નાખીએ. આવી જ રીતના આપણે ઉપર કટિંગ કરીને પોટલી કરી નાખી. તો આપણે અહીંયા 3 લગાવી છે. અહીંયા 2 સાઈડ
ભૂકું ટાંકવાની છે, એટલે પિંક છે એટલે કલર કોમ્બિનેશન એ મસ્ત છે. અને અહીંયા આપણે 7 લગાવી છે. અહીંયા એક થોડુંક ભૂક ટાંકવાનું રાખ્યું છે ને અહીંયા રાખ્યું છે. એક વચ્ચે રાખી દેવું, પણ વચ્ચે આપણે થોડુંક ટાંકવામાં ઓલું થાય, કઠણ છે એટલે કાંઈ વાંધો નહીં, પણ આપણે ટાંકી દઈશું. હવે આપણે શોલ્ડર જોઈન્ટ થઈ ગયા. નીચે આ જે છે એને આપણે માપ લઈ અને વાળવાનું રહેશે, અને પછી આપણે સ્લીવનું કામ ચાલુ કરશું. હવે અહીંયા આપણે પોટલી મૂકી દઈએ. હવે આ ભાગ આપણે વાળવાનો હોય એટલે આપણે અહીંયા ચોકનો લીટો કરી દેવી માપનો, અને આપણે આ પટ્ટી લીધી છે તો આ પટ્ટી આપણે મૂકી ઉપરથી અને નીચે વાળી દઈએ. આવી રીતના આપણે ડબલ ફોલ્ડ કાપડ રાખ્યું છે અને સીધી આપણે સિલાઈ મારવાની છે. કાપડને આપણે અહીંયાથી વાળી અને ધાર સિલાઈ મારવાની છે. કાપડ છે ને આપણે અંદર આમ જવા દેવાનું છે અને અહીંયા આપણે સિલાઈ મારી દેવાની છે આવી રીતના. તો હવે આપણે આ બ્લાઉઝ લઈ લીધું છે અને આ બ્લાઉઝમાં જે આપણે આગળનો ભાગ છે ને એમનું માપ આપણે આગળથી લઈ લેશું. આ જે માપ છે એમાં આપણે આગળથી લઈ અને નિશાન કરી દેવું ચોકથી. અને હવે જે ગાજ પટ્ટી અને બટન પટ્ટીનું જે માપ છે એ આપણે એની સાઈડથી લઈ લેવું. ત્યાં આપણે ચોકથી માર્ક કરી દઈએ. હવે આપણે જે આ બે માર્કના લીટા છે ઉપરનો ભાગનો અને નીચેના ભાગના સાથે રાખી અને આપણે આગળના ભાગમાં જો ગોળાઈ લેવી પડે એમ હોય તો લઈ લઈએ. બહુ વધારે તો નથી લેવી પડે એમ. આપણે એકની ગોળાઈ તો કટિંગમાં રાખી હતી, થોડી થોડી આપણે લઈ લઈએ. બે સાઈડ આપણે આવી રીતના કરી નાખીએ. તો આપણું આ ગોળાઈનું કામ પૂરું થઈ ગયું છે. હવે આપણે સ્લીવનું કામ ચાલુ કરી દઈએ. તો આપણે બે સ્લીવના ભાગ લઈ લીધા. આપણે જેમાં ચોકનું માર્ક કર્યું તે પણ આપણે સ્લીવનું જે કાપડ છે એમાં ઘટે છે, તો આપણે અહીંયા સાંધા પટ્ટી ચડાવી દઈએ. આવી રીતના ચડાવી અને માથે ધાર સિલાઈ મારી સેમ અહીંયા આવી જ રીતના બીજી સાઈડે ચડાવી દેવી. આવી રીતના આપણે ચડાવી અને અહીંયા ધાર સિલાઈ મારી દઈએ એવી બે સ્લીવના પાર્ટમાં. આપણે જે બ્લાઉઝમાંથી આ પટ્ટો કાપ્યો હતો એ પટ્ટો આપણે એમને ડબલ જ છે. હવે આપણે અલગ અલગ રાખવાનું થાય બે સ્લીવનું, એટલે આપણે વચ્ચેથી કટિંગ કરી વાળી આવી રીતના. અને આપણે અહીંયા વધારાનું જે બીજું કાપડ હતું ને એ બે સાઈડથી આપણે સિલાઈ મારી અને વાળી દીધું છે જો આવી રીતના. અને આપણે પિંક પટ્ટો જ રાખ્યો છે, તો આ પટ્ટો રહ્યો એ નીચેના ભાગમાં આવશે ને આપણે સ્લીવમાં જે પટ્ટી મૂકીને સાંધો કરવાના તો એ આપણે કરી વાળ્યો. હવે આપણે પફ સ્લીવની તૈયારી ચાલુ થઈ ગઈ છે.
આપણે પિંક પટ્ટો તો વાળી વાળ્યો છે, તો આપણે આ સ્લીવમાં જે અસ્તર છે ને એ અહીંયા પટ્ટી આપણે વાળી એટલે આપણે સીધી પટ્ટી મૂકવાની છે માથે. આવી રીતના આપણે 2 ભાગ વાળી નીચેથી સ્લીવમાં. આપણે અહીંયા સાઈડમાં થોડુંક કાપડ ચડાવી દેવી એટલે આપણે ઘટે નહીં. સ્લીવમાં ખૂબ જાજી આવે એટલા માટે. માથે આપણે ધાર સિલાઈ મારી અને કાપડને બેહારી દીધું છે. એવી જ રીતના 2 સાઈડ સામે કરી વાળી. હવે આપણે અહીંયા થોડુંક જે આપણે સ્લીવનું પેટર્ન હોય માછલી આકાર એ ટાઈપનું થોડુંક કરી વાળી અને અહીંયા વચ્ચે જે માર્ક કરી અને અહીંયા કટિંગ કરી વાળી. હવે આપણે આટલેથી આપણે ફૂગી લેવાનું ચાલુ કરી દેવું, ચીપટી લેવાનું. અહીંયા જે આપણે માર્ક કર્યું છે ને, હવે એ માર્ક સુધી પહોંચી ગયા એટલે હવે સામેથી લેવાનું ચાલુ કરશું. નાની લેવાની છે આપણે ચીપટી. 6 ફૂગી આવી કે ઓલી સાઈડ, તો આપણે આ સાઈડે 6 જ લેવાની છે. આવી રીતના આપણે થઈ ગઈ છે. અને હવે અહીંયા આપણે ઝીણી 6 ફૂગી હારે લઈ લેવાની. જો તમે મોટી લ્યો તો તમે થોડી પણ લઈ શકો છો. આપણે આ સાઈડથી લેવાનું ચાલુ કરી. ચાર લઈએ છીએ આપણે. અને 4 આપણે આ સાઈડ કરી વાળી છે. આપણે આ ફૂગીનું થઈ ગયું છે. હવે આપણે સ્લીવમાં જોઈન્ટ કરી અને હું તમને બતાવું. કાપડ કડક છે એટલે મસ્ત થાય. હવે જે આપણે આ પટ્ટો હતો એ આપણે અહીંયા પહેલાં જોઈન્ટ કરી દેવાનો છે આવી રીતના. આપણે અહીંયા સાઈડમાં પણ એક સિલાઈ મારી દઈએ એટલે
જે અહીંયા ઊંચું રહેતું ને એ કાપડ બેસી જાય. જે વધારાનું કાપડ છે એને આપણે કટિંગ કરી નાખીએ.